હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયાંશી વર્લ્ડમાં। તો આજે આપણે એવી રેસીપી બનાવીશું કે ઘરના નાના મોટા સભ્યોને ખૂબ જ પસંદ આવશે। તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો સૌથી પહેલાં મેં અહીંયા 300 ગ્રામ જેટલા આ રીતના સિંગદાણા લીધા છે। સિંગદાણા લઈને પછી આપણે આ રીતે એક કઢાઈ લેવાની છે। આ રીતે આપણે સિંગદાણાને આમાં ઉમેરી અને ગેસ ચાલુ કરીને તેને સરસ એવા શેકી લેવાના છે। શેકવાનો મતલબ એ છે કે આપણે આમાં સિંગદાણા હોય છે તેમાં તેલનો ભાગ વધારે હોય છે, તે માટે આપણે તેને ચીકાશ ઓછી કરવા માટે આ રીતે આપણે તેને થોડીવાર માટે આ રીતે શેકી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી છે તે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ અને આ રેસીપી ફરાળી છે, તે માટે આપણે આ રેસીપી ઉપવાસમાં પણ ખાઈ શકીએ અને સાતમ આઠમ આવી રહી છે તો તેના માટે પણ આ રેસીપી આપણે બનાવીને તેને ખાઈ શકીએ છીએ। આ રીતે થોડીવાર માટે તેને સરસ એવા આ રીતે શેકી લેવાના છે। ત્યાર પછી આપણે આ રીતે તેને થોડીવાર માટે આ રીતે ઠંડા થવા દઈને આ રીતે હાથેથી આપણે સરસ એવા તેને ફોતરા અલગ કરી લેવાના છે। આ રીતે આપણે હાથથી થોડા એવા આ રીતે પ્રેસ કરશું એટલે સરસ એવા આ રીતે ફોતરા અલગ થઈ જશે અને સરસ એવી આ રીતે મગફળીના દાણા છે તેનાથી ફોતરા અલગ થઈ જશે। ત્યાર પછી આપણે તેને ફોતરા અલગ કરવાની પણ આપણે ટ્રીક બતાવીશું। આ રીતે આપણે એક જારો લઈ લેવાનો છે, જે આપણે કોઈ પણ વસ્તુ તરતા હોય તે, તો તેનાથી આ રીતે આસાનીથી ફોતરા અલગ થઈ જશે અને ફોતરા આમ તેમ પણ નહીં ઉડે। આ રીતે સરસ એવા મગફળીના દાણા છે તે ચોખ્ખા થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો। ત્યાર પછી આપણે આ રીતે મિક્સર જાર લઈ લેવાનું છે અને આ રીતે મગફળીના દાણાને તેમાં ઉમેરી અને તેને આપણે ક્રશ કરી લેવાનો છે, સરસ એવો ઝીણો પાવડર કરી લેવાનો છે। ત્યાર પછી આપણે આ રીતે એક ડીશ લઈને તેમાં આ રીતે ભૂકાને એડ કરી દેવાનો છે। ત્યાર પછી આપણે ટોપરાનું છીણ હોય તે લેવાનું છે, તે આપણે આમાં 4 ચમચી જેટલું એડ કરવાનું છે। ત્યાર પછી આપણે તેમાં આ રીતે રાજગરાનો લોટ લેવાનો છે, તે પણ આપણે આ રીતે 3 ચમચી જેટલો લેવાનો છે। ત્યાર પછી આપણે આ બધું મિક્સ કરીને સરસ એવું આ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આ બધી વસ્તુ મિક્સ થઈ જાય। અને ત્યાર પછી આપણે કઢાઈ લેવાની છે અને તેમાં આ રીતે ગેસ ચાલુ કરીને આપણે આ રીતે 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરવાનું છે। ત્યાર પછી આપણે દૂધ ઉકળી જાય ત્યાર પછી આમાં 1 વાટકી જેટલો ગોળ ઉમેરવાનો છે। આ રીતે આપણે ગોળ ઉમેરશું તો જે ડાયાબિટીસવાળા લોકો હોય તે પણ આ રેસીપી ખાઈ શકીએ છીએ। ત્યાર પછી આ રીતે હલાવતું જવાનું છે અને ત્યાર પછી આપણે આમાં મિલ્ક પાવડર એડ કરીને આ રીતે સરસ એવું તેને હલાવતા જવાનું છે, જેથી કરીને આમાં ગાંઠા ન થાય તે માટે આ રીતે સરસ એવું સતત હલાવતું જવાનું છે। ત્યાર પછી આ રીતે આપણે બધો ભૂકો આમાં એડ કરીને સરસ રીતે આ રીતે હલાવતું જવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને સાતમ આઠમ નજીક આવી રહી છે તો તે માટે આ રેસીપી તમે તે સાતમ આઠમ ઉપર આ રેસીપી તમે જરૂર બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। આ રીતે આપણે તેને હલાવતું જવાનું છે, જેથી કરીને તળિયે બેસી ન જાય અને સરસ એવી આ રેસીપી બની શકે। આ રીતે સરસ એવી આપણે આ રીતે હલાવતું જવાનું છે। ત્યાર પછી આપણે આ રીતે એક ડીશ લઈને આ બધું મિશ્રણને આ રીતે તેમાં એડ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે સેવ પાડવાનો સંચો લેવાનો છે, તેમાં આ રીતના કોઈ પણ પ્રકારની આપણે આ રીતે પતરી હોય તે લઈ લેવાની છે અને આ રીતે તેને સરસ એવું તેલેથી સરસ એવું આ રીતે ગ્રીસ કરી લેવાનું છે। ત્યાર પછી આ રીતે એક લોહો લઈને તેને આ રીતે સંચામાં નાખી દેવાનું છે અને આ રીતે આપણે તેને ઉપરથી સેજ જેવું આ રીતે પ્રેસ કરશું તો સરસ એવી આ રીતે મીઠાઈ બનીને રેડી થઈ જશે। આ રીતે આપણે સરસ એવી મીઠાઈ ઘરે જ બનાવી શકીએ છીએ અને આ મીઠાઈ બિલકુલ હેલ્ધી છે। તો આ રીતે આપણે સરસ એવું આ રીતે ટોપરેથી ગાર્નિશ કરી શકીએ છીએ। આ રીતે આપણે બધી જ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે। તો આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો, સરસ એવી રેસીપી છે।